વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે શનિવાર, તો સૌને જય શ્રી રામ, જય બજરંગબલી, જય હનુમાન દાદા. તો સવારના વાગી ગયા છે 6:45 અને આજે તો બ્લોગ મિલમાંથી જ ચાલુ કર્યો હિંચકા ખાતા ખાતા. તો આજે તો વાતાવરણ કંઈક આજે તો એવું છે કે જાણે કે વરસાદ પડશે, કે રાત્રે સવારે 4 વાગે વરસાદ પડ્યો તો વરસાદ એટલે ઝીણા ઝીણા છાંટા પડતા હતા, પણ લાગતું હતું એવું કે વરસાદ પડશે. તો આજે તો બહારનું વાતાવરણ જોયું તો આકાશમાં તો વાદળા જ છે. અને આપણે તો હવાર મીંચકો ખાવા આવી ગયા અને ઠંડો પવનની મજા માણવા આવી ગયા છે. હવે થોડી વાર એને જઈશું રૂમ ઉપર, પછી બ્રશ કરીશું અને બધાને મળીશું. તો જોતા રહેજો વિડીયોમાં આગળ. અને કેમ કે નાનો બ્લોગ બનાવવાનું કારણ એ છે કેમ કે અમારે મિલ સિવાય તો બીજે ક્યાંય જવાનું હોતું નથી, એટલા માટે બીજું મિલ સિવાય બીજું કંઈ બતાવાય નહીં. તો હવે જઈશું રૂમ ઉપર, કરીશું બ્રશ. તો મળીએ હવે થોડી વાર રહી. તો ગાઈસ કબૂતરો આવી ગયા નીચે. કબૂતરોને એક વાત મેં જોઈ આટલા દિવસથી, બધા કબૂતર પેલા ભેગા થાય ઉપર પછી જ નીચે આવે. તો આ જોયું જાનવરો પશુ પક્ષીમાં પણ એકતા હોય ને આપણા માણસોમાં જ ના હોય. તો હજુ આપણે નીચે જ બેઠા છીએ. હવે જઈશું થોડી વાર ધાબા ઉપર, કેમ કે અહીંથી સુંદરતા દેખાતા નહીં. હવે જઈએ ઉપર, એ મળીએ તમને ઉપર. તો ગાઈસ જઈએ છીએ હવે ઉપર રૂમે. તો જોઈએ રૂમ ઉપર કોણ હવે. રૂમ ઉપરથી પહેલાં જઈશું ધાબા ઉપર વાતાવરણ નજારો જોઈ પછી જઈશું રૂમમાં, પછી કરીશું બ્રશ. એ મળીએ બધાને અંદર જઈને. તો રૂમમાં તો કોઈ દેખાતું નથી, તો આપણે જઈએ છીએ ધાબા ઉપર આવી ગયા. ધાબા ઉપર આવીને સુરત દાદા તો દેખાતા જ નથી. આકાશનો નજારો તો જો આજે તો જબરજસ્ત છે. તો બીજું તો કંઈ નહીં. હવે જઈશું નીચે જઈને કરીશું બ્રશ અને જોઈએ ઉઠ્યા હોય તો કરીશું ગુડ મોર્નિંગ. તો મળીએ હવે નીચે જઈને. ગાઈસ રૂમમાં તો આવી ગયા. જોઈએ હવે અંદર કોઈ છે રસોડામાં પણ નથી કોઈ. આ બાજુ જોઈએ મહારાજ ઉઠી ગયા પણ દેખાતા નહીં. મહારાજ લાગે છે બ્રશ ને એવું કરતા લાગે છે. તો આપણે પણ ત્યાં સુધી કરી દઈએ બ્રશ, પછી મળીએ મહારાજને કરીએ ગુડ મોર્નિંગ. તો આવી ગયા રૂમમાં ફાઇનલી. આપણે પથારી તો રૂમમાં એકલા જ હોઈએ અત્યારે. તો મળીએ તમને થોડી વાર બ્રશ કરી લીધું. હવે જઈએ મહારાજને કરીશું ગુડ મોર્નિંગ. ચા નાસ્તો થઈ ગયો અમારે. તો અમારા રમેશભાઈને કરી દઈએ ગુડ મોર્નિંગ. રમેશભાઈ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો જઈશું ધાબા ઉપર. આપણે જઈએ ધાબા ઉપર, જોઈએ ધાબા પરનો નજારો તમને બતાવું. તો આવી ગયા આપણે ધાબા ઉપર. તો સુરત દાદા દેખાઈ જાય. સુરત દાદાના દર્શન કરી લીધા. આ બાજુ તો વાદળ અંધારેલા છે, તો લાગશે વરસાદ પડશે એવું. હવે રાત્રે પણ પડ્યો તો હવે જઈએ નીચે. નાસ્તો બાસ્તો થઈ ગયો, તો કરીશું આરામ. તો મળીએ તમને હવે બપોરે જમવાના ટાઈમે. તો ગાઈઝ અત્યારે તો વરસાદ ચાલુ છે. અચાનક વાતાવરણ બદલાઈ ગયું ને વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે તો. આ બાજુ તો થોડું અંધારીને આવ્યું છે અને અત્યારે તો વરસાદ ચાલુ છે ઓલરેડી. આપણે આવ્યા છે ધાબા ઉપર વરસાદનો આનંદ માણવા માટે. તો હવે જઈએ નીચે, એ તો ઘોડા પર હલીશું તો બીમાર પડાય. તો હવે જઈએ નીચે. ગાઈસ વરસાદ તો ગાજે છે અને વરસાદ પડી ગયો જોરદાર. તો અવાજ આવતો છે તમને વરસાદ ગાજવા? બાજુ વરસાદ ગાજી રહ્યો છે. અચાનક વાતાવરણ બદલાઈ ગયું. મળીએ હવે થોડી વાર રહી.
ભડાકા થઈ જાય, વીજળી થઈ હમણાં, પણ આપણો ફોન બંધ હતો તો બતાવે જોરદાર નહીં થયું. અમારે તો ચોમાસું જામી જાય, કડાકા ભડાકા થઈ ગયા અને વરસાદ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયો. ચોમાસાનો માહોલ જામ્યો ભાઈ અમારે તો. વરસાદ, પવન અને વીજળીના કડાકા ભડાકા એવો વીજળી થઈ, અવાજ આવશે. આજ તો વરસાદ ગાજી રહ્યો બરોબરનો. વધ્યો વરસાદ, વધ્યો ભાઈ. વીજળીના ધડાકા ધડ 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 થઈ રહી છે, ધડ 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 ધડ. હેલો ગાઈસ, વેલકમ બેક. તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે તો ઊંઘીને ઉઠ્યા છે. તો હવે ચા પાણી કરી લીધું, તો નાવા ધોવાનું કરીએ. તો મળીએ તમને નહીં ધોઈ. વેલકમ બેક. સાંજના વાગી ગયા છે 5-7 અને આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ, ધાબા પર આવી ગયા છે. તો બહારનો નજારો અત્યારે એવો છે, આકાશમાં તો વાદળા કાળા કાળા દેખાઈ રહ્યા છે. વરસાદ થઈ ગયો બંધ. તો વાત એવો વરસાદ પડ્યો હતો આખો દિવસ, સવારનો બપોર સુધી. તો વાતાવરણમાં ઠંડક ઠંડક થઈ ગઈ છે. તો જઈશું થોડી વાર નીચે, તો મળું તમને આપી નીચે. શું છે રમેશભાઈ આજે? આજે ભાઈ અમારે રમેશભાઈ બનાવશે દમ આલુનો પ્રોગ્રામ છે, પછી તૈયારી ચાલે છે. અને અમારા રમેશભાઈ તો ઠંડી પડે છે બરોબર, ચોમાસામાં ઠરી ગયા છે. આજ તો ઉડી પહેરીને તૈયાર થઈ ગયા છે. બહારનું વાતાવરણ પણ જોવો, તારે તો આકાશ એકદમ ખુલી ગયું છે. ભજીયા, ગરમ ગરમ ભજીયા બનાવવાની વિચાર છે, પણ કેન્સલ માંડી હોય. તો મળીએ હવે થોડી વાર પછી. તો 120 વાગી ગયા છે સાંજના 7:30. આપણે નહીં ધોઈને તૈયાર થઈને દીવાબત્તી કરીને હવે જઈએ છીએ મિલમાં. તો મિલમાં જવાનો ટાઈમ થઈ ગયો, હવે જઈશું મિલમાં. તો મળીએ હવે તમને થોડી વાર લઈને મિલમાં જઈને. તો ગાઈસ ફાઇનલ 9 વાગ્યામાં ભૂખ લાગી ગઈ, તો જઈએ છીએ જમવા માટે. તો જઈએ હવે જોઈએ ઉપર શું બની ગયું જમવાનું, અને મળીએ તમને ઉપર જઈને. તો મળીએ હવે થોડી વાર ઉપર જઈને. તો ગાઈસ જમવાનું જમી લીધું ને આજ તો સ્વેટર પહેરી લીધું, કેમ કે વરસાદ પડી રહ્યો હતો એના લીધે લાગે છે ઠંડી. તો હવે જઈએ મિલમાં, મળીએ હવે તમને મિલમાં જઈને. તો ગાઈસ જઈએ છીએ મિલમાં. તો અમારે તો જો ગાડી પણ છે મિલની અંદર, ગાડી ભરાઈ તો જાય છે. હવે જઈશું અમે મિલની અંદર. તો બીજું તો કંઈ નહીં, આજે અહીંયા કરીશું વિડીયોનો એન્ડ. તો મળીશું હોય કાલે નવા વિડીયોમાં. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે કાલે નવા સૂર્યોદય સાથે. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.